આ તો વર્ષોના વર્ષો વીતતા ગયા એટલે રાજા પ્રજા બધી બદલાય તો ખરી ને માં બદલાતી નથી. એટલે અસલ કદાચ બે કળિયુગમાં સતી પૂજાય. એક પૂજાય કોયલા ડુંગર વાળી, બીજા પૂજાય છે ઉજ્જૈન વાળા. આ કળિયુગની અંદર સ્મશાનની માતા હોય તો ઉજ્જૈનની સતી છે. ઉજ્જૈનની મેરડી પેલા નથી એટલે શું કહેવાય? સિંધ વન સપરા નદી ગંધર્પિયા હર્ષિદ્ધિ કહેવાય. એના જેવી મેલી કોઈ નહીં, એના જેવી ચોખ્ખી કોઈ નહીં. સાચું માં. એટલે તમારી કુળદેવી થાય હર્ષિત ભવાની માતા. તમે અસલ પરમાણુના વંશજ છો એટલે તમારા ઘરે હર્ષિત માતા દીવો મળતો નથી એટલે બેટા દુખી છો ને માં મોજ રહી હાઈ. માં ઘણા દાદા જ્યારે હયાત હતા, દાદાને બી પવન આવતો તો પછી ઘણા સમય પછી બંધ થઈ ગયો અને એ પછી ઘરમાં દાદીને બીમારી ચાલુ થઈ. દાદી એક્સપાયર થઈ ગયા પછી મારી મમ્મીને બીમારી ચાલુ થઈ. જો ધૂણવાનું, ક્રોધમાં ધૂણવાનું, દાંત બંધાઈ જાય, એનું નામ સધી માતા હતું. કોણ માતા હતો? સધી માતા. ડોહાની ખબર, ડોહા દાદા પાસે હોય, ડોહા પાસે હોય તો એનું નામ હર્ષિત માતા, સતી માતા હતી. શું હતી? હર્ષિત માતા. અને હું તો તમને કહું છું કે તમે એવું હોય તો અત્યારે 2 અગરબત્તી કરો. સ્વાભાવિક છે. દીવો નથી આલવો, અગરબત્તી નથી આલવી, એવું નક્કી કરો કે માં સતીમાં ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ દાદાની દેવી માં હર્ષિત, તું અમારી કુળદેવી હોય તો અમને સપનું બતાડજે. અને ઘરમાં 2 અગરબત્તી કરો હર્ષિત માતાની સવાર અને સાંજ. સવાર અને સાંજ તમે 2 કરો અને તમારા સપનામાં હર્ષિત માતાના મંદિરનો ઘંટ વાગતો દેખાય તો તમારા માને અપનાવી લેજો. શું આગળ? ઘંટ વાગતો ઉજ્જૈનનું મંદિર દેખાય હર્ષિત માતાનું અને ઘંટ વાગતો હોય ને ઘંટનો અવાજ તમને સંભળાય તો માનજો કે તમારે ત્યાં તમારી માં તમને બોલાવે છો. મેલડી સુને અપનાવીને બેસી જજો. તમારી માં તમને ના મળી એટલે તમે દુખી છો. પારકી માતા લઈને બેઠ્યા હતા, એને તમને ટેકો આલ્યો ને સુખી કર્યા. પણ અસલ તમારા લોહીમાં લાગતી હોય તો સતી માતા, હર્ષિત માતા તમારા લોહી લાગે. એટલે હું તમને એવા આશીર્વાદ આપું છું કે 2 અગરબત્તી ઘરમાં ચાલુ કરો એટલે સમય આવે એટલે બધું સપનામાં સરસ વાતાવરણ હોય અને ઉજ્જૈનમાં જે સ્વરૂપ વાળા હર્ષિત માતાજી છે એવું તમને સપનું એવું દેખાય, આભાસ આપો અને ઘંટનો અવાજ આવે એટલે માનજે કે તારી કુળદેવી તમને જોવા આવી.